નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો ગુજરાતીઓ માટે ડિસેમ્બર મહિનાનો અંત આકરો બની રહ્યો છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતને કમરોળવા આવી ગયો છે। ઉત્તરથી લઈને સૌરાષ્ટ્ર સુધીના વાતાવરણમાં પલટો આવે છે તેવી શક્યતા છે। ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો છે ત્યારે ન માત્ર ડિસેમ્બર પરંતુ જાન્યુઆરીમાં પણ કમોસમી વરસાદનો માર સહન કરવા તૈયાર રહેજો। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો કારણ કે અંબાલાલ પટેલની આ આગાહી તમને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ ડરાવી દે તેવી છે। હજી તો ડિસેમ્બર મહિનો પૂરો થયો નથી ને અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિના માટે આગાહી કરી દીધી છે। જ્યાં મિત્રો જાન્યુઆરી મહિનાના આગાહીકાર અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે। 1 થી 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે। જ્યાં મિત્રો આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહે છે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ રહી શકે છે। જ્યાં મિત્રો મળતી વિગત અનુસાર ડિસેમ્બરના આ દિવસોમાં પણ આગાહી અંબાલાલ પટેલે કરી હતી। ચેતવણી આપી કે હાલ 26 થી 27 ડિસેમ્બરમાં હવામાને એકાએક પલટો આવવાની શક્યતા છે। આ દિવસોમાં ગુજરાતભરમાં વાદળછવાયું વાતાવરણ રહી શકે છે। જ્યાં મિત્રો પરંતુ 29 ડિસેમ્બરે આડવીથી જ વધતી ઠંડી શક્યતા છે। ગુજરાતમાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટી ઠંડીનો ચમકારો અનુભવાશે। જ્યાં મિત્રો આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે। અરબ સાગરમાંથી પવનનો ભેજને લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે તેથી કચ્છ અને જામનગર વીજળી સાથે વરસાદની શક્યતા। જ્યાં મિત્રો તો નવસારી અને વલસાડ પણ હળવા વરસાદની આગાહી છે। વરસાદની સાથે ઠંડી પણ આવશે। અંબાલાલ પટેલે આગાહી સાથે આ જિલ્લાઓમાં લોકોને ચેતવવા જણાવ્યું કે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે। અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યાં મિત્રો જોકે આગામી 2 થી 3 દિવસ તાપમાન વધુ ફેરફાર થઈ રહી છે।